મહુવા શહેરના નહેરુ વસાહત નજીક એક વિશાળ પીપળાનું વૃક્ષ ધરાશય થયું. સદનસીબે તે સમયે ઘટના સ્થળે કોઈ ન હોય, જાનહાનિ થવા પામી ન હતી. મહુવા શહેરના નહેરુ વસાહત નજીક એક મસ્ત મોટું પીપળાનું વૃક્ષ ધરાશય થયું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના બાવળિયા હનુમાનજી મંદિર નજીક નહેરુ વસાહત આવેલું છે અને આ નહેરુ વસાહતના બ્લોક નંબર 12 અને બ્લોક નંબર 13 ની વચ્ચે આવેલ જૂનું અને મસ્ત મોટું પીપળાનું વૃક્ષ આજે સવારે 11 કલાકે મૂળમાંથી ધરાશય થયું હતું. જોકે આ વૃક્ષ ધરાશય થયું ત્યારે કોઈ આજુબાજુ ન હોય, જાનહાનિ થવા પામી ન હતી. પણ આ પીપળાનું વૃક્ષ પીજીવીસીએલની લાઈન પર પડ્યું હતું. સ્થાનિક દુકાનદારો એવા કાનાભાઈ ધોબી અને પ્રકાશભાઈ ગુલવાણીએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક પીજીવીસીએલ કચેરી ખાતે જાણ કરી હતી. આથી તાત્કાલિક પીજીવીસીએલની ટીમ મારતી ગાડીએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીજીવીસીએલની ટીમ દ્વારા ધરાશય થયેલ વૃક્ષનું કટિંગ કરી લાઈન રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. અહીં પીજીવીસીએલ અને સ્થાનિક દુકાનદારોની સમજદારી અને સારી કામગીરી રહી હતી અને જાનહાનિ અને નુકસાન ન થતા તે પણ સારી બાબત રહી.